સ્માર્ટ સિટી અમદાવાદની વરવી વાસ્તવિકતા સામે આવી છે। સીટીએમ વિસ્તારના લોકો દૂષિત પાણીથી પરેશાન છે। અનેક સોસાયટીમાં 4 મહિનાથી આવે છે પ્રદૂષિત પાણી। પ્રદૂષિત પાણીના કારણે લોકો બીમારીમાં સપડાયા છે। તો ધારાસભ્ય અને એએમસી કોર્પોરેટરને ફરિયાદ છતાં નિકાલ નથી થયું। તો સોસાયટીમાં ઘરે ઘરે લોકો દવાખાનામાં દાખલ છે। ઓક્ટોબર મહિનાથી સમસ્યાથી પરેશાન છીએ સ્થાનિકોનું કહેવું છે, પરંતુ હજુ કોઈ નિરાકરણ નથી આવ્યું। સ્માર્ટ સિટી અમદાવાદમાં વરવી વાસ્તવિકતા સામે આવી રહી છે, કારણ કે એક તરફ તો કોર્પોરેશન સ્માર્ટ સિટી હોવાના દાવા કરે છે, પરંતુ બીજી તરફ લોકો પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત રહી રહ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ સામે આવી રહી છે। કારણ કે અમદાવાદના સીટીએમ વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં લોકોને પાણી પણ નથી મળી રહ્યું યોગ્ય રીતે। જે પાણી આવે છે પીવાનું પાણી એ ખૂબ જ દૂષિત આવી રહ્યું છે, ગંદકીવાળું આવી રહ્યું છે, જેને લઈને અહીંયાના સ્થાનિકો છે કે જે બીમારીમાં પણ સપડાઈ રહ્યા છે। જોઈ શકાય છે કે પાણીની અંદર ઈયળો જોવા મળી રહી છે। ગંદા ગટરના પાણી જે છે કે જે લોકોના ઘરો સુધી આવી રહ્યા છે। આ સમસ્યા કોઈ 10-12 દિવસથી નથી, પરંતુ છેલ્લા ઘણા મહિનાઓથી અહીંયાના સ્થાનિકો છે આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। જોઈ શકાય છે કે તેમના હાથમાં જે બોટલ છે તેની અંદર જે પાણી છે તેના ઉપરથી ખ્યાલ આવી જાય કે આટલું ગંદુ અને દૂષિત પાણી છે કે જે આવી રહ્યું છે। છેલ્લા 4-5 મહિનાથી આ પ્રોબ્લેમ આવી રહ્યો છે। આવું ગટરનું જ પાણી આવી રહ્યું છે, બરાબર। ગટરની સ્મેલ સાથે અને ગટરનું પાણી એટલું ગંદુ, આમ જોવાનું બી ના ગમે અને એવું જ પાણી પીવાનું થાય છે। અમે ઘણી વખત કમ્પ્લેન કરી છે, એએમસીમાં ગયા છે, ત્યાં એન્જિનિયરને મળ્યા છે, ત્યાંના એડમિન સ્ટાફમાં મળ્યા છે, ઘણી બધા અધિકારીઓએ બધા અલગ અલગ જગ્યાએથી કમ્પ્લેન બી કરી છે, પણ હજુ સુધી એનું કોઈ સોલ્યુશન આવ્યું નથી। અને અમારા બધાના ઘરે નાના નાના બાળકો છે। ગંદા પાણીની એટલી મુશ્કેલી છે કે લોકોના પેટમાં દુખે છે, પછી દવાખાને જવું પડે, એને ખર્ચા કરવા પડે છે, અને લોકો પાસે પૈસા બી નથી હોતા તો પણ બિચારા શું કરે, પ્રાઇવેટોમાં જઈને ખર્ચા કરતા હોય છે, બરાબર છે। અને આ ગંદુ પાણીને જો આ સુધી હવે આવું આવશે તો પછી અહીંના જે લોકો રહે છે એની પરિસ્થિતિ શું થશે? આ ગંદા પાણીના લીધે મને 5 દિવસ સુધી હું એડમિટ હતી અને ડાયરિયા થઈ ગયા હતા સખત મને આ ગંદા પાણીના લીધે। આ સ્થિતિ જોઈ શકાય છે કે સ્માર્ટ સિટીમાં આ પ્રકારે દૂષિત પાણી આવી રહ્યું છે। લોકો પીવાના પાણી માટે અત્યારે હાલ ટેન્કર પર નિર્ભર રહી રહ્યા છે અને અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, અને આ ગંદા પાણીના કારણે લોકો બીમારીમાં પણ સપડાઈ રહ્યા છે। સોસાયટીમાં કેટલાક એવા ઘરો છે કે જ્યાં બીમારીના ખાટલા જોવા મળી રહ્યા છે, લોકોને હોસ્પિટલમાં એડમિટ થવાની પણ ફરજ પડી રહી છે। ત્યારે તંત્રને અનેક રજૂઆત બાદ પણ તંત્રની કોઈ પણ કામગીરી સામે નથી આવી રહી, જેને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે હવે તંત્ર ક્યારે જાગે છે ને ક્યારે સમસ્યાનું નિવારણ લાવે છે તે જોવું રહ્યું। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।